ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો દાખલો. તો સ્વાધ્યાય 2.2 ની અંદર બીજા નંબરના દાખલાની અંદર કંઈક આ મુજબનું આપણે કીધું છે કે x ના વર્ગના સહગુણક આપણે લખવાના છે. તો આપેલ જે આપણે ચાર રકમો આપી છે તો એમની અંદર તે આપણા x ના વર્ગના સહગુણક. તો સહગુણકનો મીનિંગ શું થાય કે સહગુણક એટલે એને સાથે ગુણાકારની અંદર કઈ વસ્તુ છે, પણ કોની સાથેના ગુણાકાર જોઈએ છે આપણે? તો કે x ના વર્ગ સાથેનો. તો x ના વર્ગની સાથે ગુણાકારની અંદર કયું પદ છે તો એ આપણે અહીંયા લખી દેવાનું છે. તો સહગુણક લખવાના છે કોના? તો કે x ના વર્ગના. તો સિમ્પલી છે, એકદમ આપણે જોઈએ તો ખ્યાલ આવી જશે. તો પહેલો છે આપણે 2 x નો વર્ગ x. તો આપણે અહીંયા 2 x નો વર્ગ x. તો અહીંયા x ના વર્ગનો સહગુણક આપણે લખવો છે. x ના વર્ગના સહગુણકની અંદર આપણે સાથે કંઈ પણ ગુણાકારની અંદર દેખાતું નથી, તો એક તો હોય જ. તો અહીંયા આપણે x ના વર્ગનો સહગુણક કયો થઈ જશે? તો પહેલાની અંદર x ના વર્ગનો સહગુણક થશે 1. તો અહીંયા x ના વર્ગનો સહગુણક આપણે 1 થશે, કારણ કે x ના વર્ગની સાથે કાંઈ પણ ગુણાકારની અંદર જો ના હોય તો માત્ર એક તો હોય જ. તો એના પછી બીજા નંબરનો જોઈએ. તો બીજા નંબરના અંદર 2 - x નો વર્ગ x નો ઘન. તો 2 - x નો વર્ગ x નો ઘન છે. આપણે કોની સાથેનો સહગુણક જોતો છે? x ના વર્ગનો. તો બીજા બધી સાથે આપણે કોઈ લેવા દેવા નથી, ફક્ત x ના વર્ગ સાથે જ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ x નો વર્ગ છે એની સાથે ગુણાકારની અંદર અહીંયા માઈનસ નિશાની છે. તો કાઈ ના હોય તો 1 હોય, તો અહીંયા -1 થઈ જશે. કેટલો થઈ જશે? અહીંયા આપણો સહગુણક આપણે -1 કરી દઈશું. તો અહીંયા આપણો આન્સર આવી જશે -1. તો x ના વર્ગનો સહગુણક બીજા નંબરના દાખલાની અંદર આપણો -1 થઈ જશે. ત્યારબાદ ત્રીજા નંબરનો જોઈએ. તો પાઈ ના છેદમાં 2 x નો વર્ગ x, π/2 x નો વર્ગ 1. તો પાઈ ના છેદમાં 2 x નો વર્ગ x. તો x ના વર્ગની સાથેનો ગુણાકારની અંદર હોય એનો સહગુણક થાય. તો અહીંયા કયો થઈ જશે? તો પાઈ ના છેદમાં 2. તો એના x ના વર્ગની સાથે ગુણાકારની અંદર શું છે આપણે? તો કે π/2 છે. તો અહીંયા આપણો સહગુણક પાઈ ના છેદમાં 2 થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે પાઈ ના છેદમાં 2 ઈ x ના વર્ગનો સહગુણક થઈ જશે. અને જે ચોથા નંબરનો જે સમ છે એની અંદર √2x આપેલા છે. √2x - 1. તો અહીંયા આપણે એક પણ સમજી લઈએ કે √2x - 1. તો x ના વર્ગની સાથે આપણે x ના વર્ગ સાથેનો સહગુણક શોધો છે, પરંતુ અહીંયા પણ આપણી પાસે તો x નો વર્ગ છે જ નહીં. x નો વર્ગ જો ના હોય તો એ આપણે 0 એટલે ગુણાકારની અંદર x નો વર્ગ કરીએ તો 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા છે એ કેવી થઈ જાય? 0 થઈ જવાની. તો એના કારણે x વર્ગનું જો સ્વરૂપ ના હોય તો આપણે એનો સહગુણક કયો બતાવી દેવાનો? 0. કારણ કે એની સાથે એ પદ જ નથી આપણી પાસે x વર્ગ વાળો. તો આપણે તેનો સહગુણકને 0 કરી દઈએ, કારણ કે x વર્ગ વાળો આપણું પદ જ નથી. તો એનો સહગુણકને આપણે શું લઈ લેશું? 0. તો અહીંયા આગળ આપણે x વર્ગનો સહગુણક આપણે 0 લખી દઈશું. તો આ પ્રકારે આપણે સહગુણકો નક્કી કરી શકીએ છીએ. હવે એની અંદર આપણે x ના કીધા હોય કે x ના વર્ગના જેની સાથે નક્કી એ પ્રમાણે કરીશ કે અહીંયા x વર્ગના કીધા તમે x ઘનના અથવા તો x ના પણ કહી શકીએ છીએ. તો આ પ્રમાણે તમે દાખલાનું સોલ્યુશન મેળવી શકો છો. x વર્ગના કીધા હોય એની સાથે જે ગુણાકારની અંદર હોય એને આપણે x વર્ગનો સહગુણક કહીએ છીએ. તો મિત્રો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો ત્રીજા નંબરના દાખલાની અંદર આપણે 35 ઘાતાંક વાળી દ્વિપદી એટલે કે બે પદ વાળી આપણે બહુપદી જોઈએ, પરંતુ તેની ઘાતાંક કેટલી જોઈએ છે આપણે? કે બહુપદીની આપણે ઘાત 35 હોવી જોઈએ. તો 35 ઘાત વાળી આપણે દ્વિપદી લખવાની છે. તો આપણે એક્ઝામ્પલ 2-3 એક્ઝામ્પલ આપી દઈએ. અહીંયા આપણે એક જ એક્ઝામ્પલ માંગ્યા છે, પરંતુ આપણે 2-3 એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં. તો ઘાત મારે જોઈએ છે 35 અને પદ કેટલા જોઈએ છે? તો કે મારે 2 પદ જોઈએ છે. તો પહેલા હું x વાળું લખું છું. તો x ની વાત કરતા હોય તો x ની મારે કેટલી ઘાત રાખવાની છે? મહત્તમ ઘાત 35 રાખવાની છે. તો આપણે ઘાતાંક આપણે 35 કરી દીધું. x ની 35 ઘાત પ્લસ 3x નો વર્ગ. મારે x ની જગ્યાએ ધારો કે y લખવા છે, y વાળી જોઈએ છે, પરંતુ એની મારે ઘાતાંક કેટલી રાખવાની છે? 35. તો આપણે y લખી દઈએ 3y ની 35 ઘાત પ્લસ અહીંયા પછી ગમે તે ઘાત તમે લખશો, પરંતુ 35 કરતા કેવી રાખવાની છે? આપણે ઓછી રાખવાની છે. તો અહીંયા હું પાછળ લખી દઉં કે 3y નો 10 ઘાત આ પ્રમાણે લખી શકું છું. મારે x y ની જગ્યાએ a ચલ જોઈએ છે. મારે ચલ કયો જતો છે? a. પરંતુ આપણે તો ખાલી દ્વિપદી જોઈએ છે અને ઘાત 35 હોવી જોઈએ. ચલ હું ગમે તે રાખી શકું. તો મારે a રાખવો છે. તો હું a નો એની 35 ઘાત પ્લસ 3a નો 15 ઘાત પણ લખી શકું છું. તો અહીંયા મારી ઘાત 35 અને બે પદ થઈ ગયા. દ્વિપદી એટલે મારે પદ બે જોતા છે. હવે બીજું એની સાથે સાથે આપણે શું કહે છે કે 100 ઘાતાંક વાળી એક પદી. હવે મારે એક જ પદ જોઈએ છે અને ઘાત કેટલી રાખવાની છે? મારે 100 રાખવાની છે.
તો હું અહીંયા આગળ આપણે 35 રાખ્યા, એની જગ્યાએ આપણે કેટલા રાખી દઈશું 100, અને અહીંયા આપણે બે પદ હતા, બે પદની જગ્યાએ ત્યાં આપણે એક પદ રાખી દઈશું. તો અહીંયા આગળ મારે 100 ઘાત છે, તો x ની 100 ઘાત લખી દો તો એ મારું પતી ગયું, પદ એક જ છે અને ઘાતાંક એની 100 થઈ ગઈ છે. મારે x ની જગ્યાએ મારે ગમે તો રાખવું છે, એ રાખવું છે. આગળ હું √3/2 પણ લખી શકું હું, કારણ કે મારે ફક્ત ને ફક્ત ઘાતાંક સાથે જ લેવા દેવા છે અને પદ એક જ હોવું જોઈએ. તો અહીંયા હું y ની 100 ઘાત લખી શકું, a ની 100 ઘાત વાળું પણ લખી શકું, π/2 a ની 100 ઘાત. તો આ પ્રકારે આપણે સોલ્યુશન અહીંયા મેળવી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો ત્યારબાદ આપણે દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4 ની અંદર આપણે કંઈક આ મુજબની રકમ છે કે બહુપદીઓની આપણે ઘાત જણાવવાની કહે છે. તો આપણે નીચે આપણે બહુપદીઓ આપી છે, તો બહુપદીઓની આપણે ઘાત બતાવવાની છે. તો બહુપદીની અંદર ઘાત કોને કહેવી? તો બહુપદીની અંદર જે ચલ આવેલો હોય કે એબીસીડી નો કોઈ પણ મૂળાક્ષર હોય એની મહત્તમ ઘાતાંકને આપણે ઘાત કહી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે પહેલા નંબરનું એક્ઝામ્પલ છે કે 5x નો ઘન 4x નો વર્ગ 7x. તો એની અંદર આપણો ચલ x છે, ચલ x છે, એની મહત્તમ ઘાતાંક તો વધારેમાં વધારે ઘાતાંક અહીં 1 છે, 2 છે અને 3 છે. તો મહત્તમ ઘાતાંક મારી 3 થશે. તો આ બહુપદીની ઘાત મારી કેટલી થઈ જશે? તો કે 3. તો અહીંયા આપણે એ પ્રમાણે લખી દઈએ કે પહેલું એક્ઝામ્પલ છે તો કે 5x ની 3 ઘાત 4x નો વર્ગ 7x. તો ચલની મહત્તમ ઘાતાંક, તો આપણો ચલ અહીંયા x છે, એની મહત્તમ ઘાતાંક આપણી કેટલી છે? તો કે 3. તો આ બહુપદીની ઘાત મારી કેટલી થઈ જાય? તો કે 3 ઘાત થઈ જશે. તો અહીંયા હું લખી દઈશ કે આપણી બહુપદીની ઘાત 3 થઈ જશે. હવે ત્યારબાદ બીજો છે 4 - y નો વર્ગ. અહીંયા ચલ આપણો y છે, 4 - y ના વર્ગની અંદર આપણો ચલ y છે. તો ચલ y છે અને ઘાત મહત્તમ ઘાત જોવાની છે, પરંતુ અહીંયા તો બે ઘાત વાળું છે. તો અહીંયા આપણે બહુપદીની ઘાત કેટલી થઈ જશે? 2. તો આપણા ચલની ઘાતાંક આપણી ઘાત થઈ જાય. તો અહીંયા આપણો જવાબ આવશે 2. તો આપણે 4 - y ના વર્ગની અંદર બહુપદીની ઘાત કેટલી થશે? તો કે 2. ત્યારબાદ ત્રીજા નંબરનો સમજીએ તો 5t - √7. તો 5t - √7. તો અહીંયા આગળ ચલ આપણો કેવો છે? તો કે t. એની ઘાત કેટલી? મહત્તમ ઘાતાંક અહીંયા કાઈ ના હોય તો 1 હોય. તો આપણો જે બહુપદીની ઘાત કેટલી થઈ જશે? 1. તો ચલનો ઘાતાંક આપણી ઘાત થઈ જાય. તો અહીંયા આપણે t ની 1 ઘાત છે. તો અહીંયા આગળ આપણે બહુપદીની ઘાત કેટલી થઈ જશે? તો કે 1. પછી ચોથા નંબરનો દાખલો જોઈએ તો ચોથા નંબરના દાખલાની અંદર ફક્ત ને ફક્ત આપણે આપેલા છે 3. તો 3 આપેલા છે, તો અહીંયા તો એક ચલ જ નથી. તો ચલ ના આપેલો હોય ત્યારે શું કરવું? તો કોઈ પણ ચલ આપ્યો હોય એની કોઈ પણની 0 ઘાત, કોઈ પણની આપણે ધારો કે x લઈ લઈએ, x ની કેટલી ઘાત? 0 ઘાત લો, કોઈ પણની 0 ઘાત લઈએ તો એ કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો આપણે અહીંયા કાઈ ના હોય તો ગુણાકારની અંદર આપણે કોઈ પણ ચલની 0 ઘાત વાળું તો લખી શકીએ. તો આ અહીંયા આગળ આપણે જવાબમાં આવી જશે. આ જે ચલ છે એની ઘાત કેટલી છે? તો કે 0 ઘાત. તો અહીંયા આપણે સમની અંદર આપણે આન્સર લખી શકીએ કે આ બહુપદીની અંદર આપણી મહત્તમ ઘાત અથવા તો ઘાત કેટલી થઈ જશે? આપણી 0 થઈ જશે, કારણ કે તેની સાથે ગુણાકારમાં કોઈ ચલ જ નથી. કોઈ ચલ ના હોય તો એની આપણે 0 ઘાત લખી શકીએ. તો આપણે એની આન્સર આપણો 0 આવી જશે. તો આ પ્રકારે આપણે બહુપદીઓની ઘાત જાણવી હોય તો જાણી શકીએ છીએ. તો યાદ રાખવાનું કે જે કોઈ પણ ચલ હોય, ચલની મહત્તમ ઘાત લેવાની, ચલની મહત્તમ ઘાતાંક એ આપણી ઘાત થઈ જશે. તો આ પ્રકારે આપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે 5મા નંબરનો દાખલો જોઈએ. તો 5મા નંબરના દાખલાની અંદર કંઈક આપણે આ પ્રકારની વસ્તુઓ માંગેલી છે કે આપણે જે આ બહુપદીઓ આપેલી છે એ બહુપદીઓ છે એ સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી. તો સૌપ્રથમ આપણે તો શું સમજવું જોઈએ કે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત કોને કહી શકીએ? તો સુરેખનો મીનિંગ કે જે કોઈ પણ બહુપદીની ઘાત, મહત્તમ ઘાત આપણે હમણાં આગલા વિડિયોની અંદર જોયું હતું કે ઘાત કોને કહેવી? તો ઘાત છે એ જે આપણો ચલ હોય, ચલની મહત્તમ ઘાતાંકને આપણે ઘાત કહી શકીએ. તો સુરેખ બહુપદીની અંદર આપણે એક ઘાત હોય, જે કોઈ પણ બહુપદીની એક ઘાત હોય, ઘાત 1 હોય, એનો આપણે સમાવેશ સુરેખ બહુપદીની અંદર કરી શકીએ છીએ. પછી દ્વિઘાતની અંદર કે ઘાત કેટલી હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. જેની 2 ઘાત હોય એને આપણે દ્વિઘાત બહુપદીની અંદર સમાવેશ કરી શકીએ. ત્યારબાદ ત્રિઘાતની વાત કરીએ તો એની અંદર ઘાત કેવી હોવી જોઈએ? નામ પ્રમાણે જેની 3 ઘાત હોવી જોઈએ. તો આપણે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત, તો આ બધાની અંદર આપણે સમાવેશ કરવાનો છે. તો અહીંયા આપણે 7 એક્ઝામ્પલ આપ્યા છે. તો આ 7 નો આપણે સમાવેશ કેની અંદર એ આપણે સુરેખની અંદર સમાવેશ કરી શકીએ કે દ્વિઘાત છે કે ત્રિઘાત છે, તો એની અંદર આપણે બધાની અંદર લખવાનું
છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે x નો વર્ગ પ્લસ x, તો આ બહુપદીની અંદર આપણા x ચલ છે એની મહત્તમ ઘાતાંક 2 છે. તો આપણે ઘાત બહુપદીની ઘાત કેટલી થઈ જશે? તો કે 2 ઘાત થઈ જશે. x નો વર્ગ પ્લસ x છે તો એની અંદર આપણી ઘાત 2 થઈ જશે. તો આપણે તેને કયા પ્રકારની બહુપદી કહી શકીએ? કે દ્વિઘાત, કારણ કે આપણી ઘાત કેટલી છે? મહત્તમ ઘાત 2 છે. તો એનો આપણે દ્વિઘાતની અંદર સમાવેશ કરી દઈશું. તો અહીંયા લખી દઈએ દ્વિઘાતના કોષ્ટકની અંદર કે x નો વર્ગ પ્લસ x છે એ દ્વિઘાત પ્રકારની બહુપદી છે, કારણ કે એની ઘાત અહીંયા કેટલી છે? તો કે 2 ઘાત છે. ચલ તો x છે પણ ઘાત એની કેટલી થઈ જાય છે? 2 ઘાત થઈ જાય. મહત્તમ ઘાત આપણી કેટલી છે? 2 છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ તો આપણે બીજા નંબર x - x નો ઘન, x - x નો ઘન. તો અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે? 3 ઘાત. તો x ની મહત્તમ ઘાત આપણી 3 હોવાથી તેનો સમાવેશ આપણે કેમાં કરી શકીશું? તો આ જે બહુપદી છે એ આપણે ત્રિઘાત બહુપદી થઈ જાય, કારણ કે x ની ઘાત કેટલી છે? આપણી પાસે 3 ઘાત છે. તો આને આપણે ત્રિઘાતની અંદર સમાવેશ કરી શકીશું. તો x - x નો ઘન આવશે. તો x - x નો ઘન એ આપણે ત્રિઘાતની અંદર એનો સમાવેશ થશે. ત્યારબાદ જોઈએ આગળ તો કે y + y નો વર્ગ + 4. તો અહીંયા આપણો ચલ y છે એની મહત્તમ ઘાતાંક કેટલી છે? y ની ઘાતાંક. તો કે y ની ઘાતાંક આપણી પાસે 2 છે. તો આ બહુપદીની ઘાત કેટલી થાય? 2 ઘાત. તો 2 ઘાત વાળીનો સમાવેશ કેમાં થાય? તો કે દ્વિઘાત બહુપદીની અંદર એનો સમાવેશ કરી શકીએ. તો આ જે એક્ઝામ્પલ છે y + y નો વર્ગ + 4, તો એનો આપણે સમાવેશ દ્વિઘાત બહુપદીની અંદર કરી દઈશું. તો કે y + y નો વર્ગ + 4 એ દ્વિઘાત બહુપદી થશે. ત્યારબાદ જોઈએ 1 + x. 1 + x આપેલો છે તો x ની અહીંયા કાંઈ પણ ઘાત, એક પણ ઘાત ના હોય તો એક ઘાત હોય. તો મેં હમણાં જ કીધું કે એક ઘાત વાળી બહુપદી હોય તો એને આપણે સમાવેશ કેમાં કરી શકીએ? તો કે સુરેખ બહુપદીની અંદર તમે સમાવેશ કરી શકો. તો આ જે 1 + x છે એ આપણી સુરેખ બહુપદી થઈ જશે. તો અહીંયા લખી દઈશું સુરેખના કોષ્ટકની અંદર 1 + x. ત્યારબાદ આપણે આગળ જોઈએ 3t. તો t ની પણ અહીંયા કેટલી ઘાત છે? એક જ ઘાત છે. તો એનો પણ સમાવેશ આપણે કેમાં થશે? સુરેખ બહુપદીની અંદર. તો અહીંયા 3t પણ અહીંયા જ આવશે. અને ત્યારબાદ જોઈએ તો કે r નો સ્ક્વેર આપેલો છે, r નો વર્ગ આપ્યો છે. તો r ની વર્ગ એટલે કે 2 ઘાત છે. તો 2 ઘાત વાળી બહુપદી, તો એ દ્વિઘાતમાં આવી જશે. આપણી બહુપદીની ઘાત કેટલી છે? 2 છે. તો એનો આપણે દ્વિઘાતની અંદર સમાવેશ કરશું. તો r² છે એને મારે દ્વિઘાતના કોષ્ટકની અંદર લખી દઈશ. ત્યારબાદ જોઈએ આગળ તો અહીંયા પાસે 7x નો ઘન આપી દીધો. 7x નો ઘન. તો અહીંયા x ની કેટલી ઘાત છે? મહત્તમ ઘાત 3 ઘાત છે. તો મારે એનો સમાવેશ ત્રિઘાત બહુપદીની અંદર કરવો જોઈએ. તો જે 7x નો ઘન છે એને હું ત્રિઘાતના કોષ્ટકની અંદર લખી દઉં 7x નો ઘન. તો આ પ્રકારે તમે વર્ગીકૃત કરી શકો છો દ્વિઘાત, ત્રિઘાત અને સુરેખ. સુરેખની અંદર ઘાત 1, દ્વિઘાતની અંદર 2 ઘાત અને ત્રિઘાતની અંદર આપણે 3 ઘાત રાખવાની હોય છે. તો આ પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકીએ.